हाँ लाइक कर दिए। हेलो गाइस, वेलकम बैक टू माय न्यू ब्लॉग। आज આપણે ડે 2 છે રાજકોટમાં। કાલે તો થાકી ગયો તો બહુ, એટલે પછી ઘરનું કઈ વિડીયો લીધો નથી। અત્યારે જો મારું ઉભો બે સુરેન્દ્રનગર પાસે બપુર આવ્યું ને મેરડીમાના મંદિરે ત્યાં દર્શન કરવા નીકળવાના છે। એટલા માટે જો મારા પપ્પા માવો બનાવે છે, તો મમ્મી જા બેઠી છે। અરે ચા પાઈ દીધો છે। બોલ મમ્મી, તારે કઈ કેવું છે? લાઈક કરી દેજો, કહી દે બધાય જય માતાજી। તો ગાઈસ મળીએ, હાલો બંધોમાં હાલો ફાઇનલી ગઈ હવે નીકળી ગયા છે। જો મમ્મી ટાટા કરવા આવી ગયા છે ઉપરથી। આઈએ તો મારા પપ્પા ભાઈ કાલે તો મેરી ઘર બતાવવાનો વારો નથી એવું, કારણ કે કામ પૂરું થઈ ગયું મારે એટલે મોડો મોડો પીધો હતો। પછી મારો ભાઈ પણ તેડો આવ્યો, કરવી મોબાઈલમાં ચાર્જિંગ તો નહોતું, 3% ચાર્જિંગ હતું એટલે વિડીયો પૂરો કરી નાખ્યો। આજ બીજો દિવસ છે કાંઈક, આજ કોઈ તમારું કહેશું તો જો મજા આવશે તમને। મેરડીમાના મંદિરે રહીથી દર્શન કરવા, અને મારા પપ્પા બે જા, મારા પપ્પા આવે તાળું ખોલ્યો। બાઇક લઈને આવી છે સુરેન્દ્રનગર પાસે ભગુપુર ગામ આવેલું છે। ફેમિલી ચાલુ પડીએ છીએ। બાઇક ક્યાં પડી છે? ઓલા ઠેલો એને છોડ્યો પપ્પા, એ ઓલા ઠેલો એને છોડ્યો, છોડી ગયા ને તમે? હા ટાટા। અમારા મમ્મી ઉપર બેઠા બેઠા ટાટા કરે છે। ગાઈસ હું આ જરીક ખેલો છોડ લઉં। પેટ્રોલ પૂરે લીધું છે, હવે અહીંથી નીકળીએ છીએ અમે બગુલપુર માટે। સુરેન્દ્રનગર બના લીધો વિડીયોમાં, બહુ મજા આવશે તમને। તો હાઈવે ટચ પેટ્રોલ પંપ છે ભાઈ, પેટ્રોલ પ્લાસ્ટિક નાખ્યું છે, અને મારા પપ્પા બી નીકળી ગયો, પપ્પા બાથરૂમ ગયા છે, હવે આવે બના લીધો વિડીયોમાં। ચાલો મળીએ। અમદાવાદથી આવ્યો ને જો અહીંયા બસ ઊભી રહી ગઈ પૂરું પી અરે કાંઈ એવું નથી, આમ ગંધારું બહુ આમ જાવ ઉભા અરે ના દેખાય, ઓલી બાજુથી આવે રાષ્ટ્રીય એરપોર્ટ। ફાઇનલી ગાઈસ એરપોર્ટ પાસે પહોંચી ગયા રાજકોટના। બહુ કેવું લાગે તમને? મજા આવે છે?
જો ભાઈ વ્યૂઝ મસ્ત છે કે નહીં? સવારમાં ભાઈ અત્યારે કાંઈ બહુ જલ્દી તો મજા આવે છે. અનોખું શબ્દ છે કેવું? આ ભાઈ નવો શબ્દ આવ્યો છે આપણી પાસે અનોખું શબ્દ છે. જો ગઈ અહીંયા એરપોર્ટ આવેલો છે. બાઇક ચલાવું તો તમને કશું દેખાડી તો નહીં હતી. અહીંયા આવેલો છે જોઈ લીધો ભાઈ. રાજકોટથી 30-35 કિલોમીટરના અંદર આવેલો છું. ચાલો મળીએ ગાઈસ આગળ. નાસ્તો કરવા જઈએ કોફી રાખીએ. નાસ્તો કરો ને મોકા તો લાંબા થઈ જાઓ તમે. તમારું સાચું કરવાનું છે હે? મામડી ગાંઠિયા કઈ યાર મામડી ગાંઠિયા ચા પી ફાઇનલી ગાઈસ અમે અહીંયા હોટલ ઊભી રાખી છે ગાડી. તમે આ હોટલ છે માલધારી હાઈવે માથે જ આવેલી છે. અમારી બાઇક પડી છે. ચા લઈ લઈએ ગાંઠિયા પડી. હાલો ગાંઠિયા તમે કાઢો ચા લઈ લો. કેટલી બે લો ને? બે લો. બે ચા દીજે ને ભાઈ. બે ચા દીજે. રકબી બની ભાઈ મજો હા લાઈક કરી દીધું. અરે ભાઈ એક તો આવી ગઈ છે અમારી. તમારી ચા આવી ગઈ છે. હવે હું મારા પપ્પા ભેગો નાસ્તો કરી. મારા પપ્પા પડીકા બે ભેરા કરે છે. હા તો ઉતરી ક્યાં ના આવવા જોઈએ. કરો કરો તમે. હું મારા બ્લોગ ના હાઈવે ટચભાઈ દુકાન છે. જો દુકાને આવજો. પબ્લિકા મસ્ત બહુ મસ્ત ચા બનાવે છે. બહુ વ્યવસ્થિત માણસ. આવો તમે રાજકોટથી બરોબર જ આવે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે આવેલો છે. ભાઈ લાઈક કરવાનું તો કહી દીધું છે. ગાઈસ હવે નાસ્તો બાસ્તો કરી લઈએ પછી મળીએ ચાલુ ટ્રેવલ. ફાઇનલી ગાઈસ નાસ્તો બાસ્તો કરી લીધો છે. હવે અહીંથી અમે જઈએ. પૂરું થઈ ગયું છે. પાછું 9:30 વાગે પૂરવાનું કહેતા હતા. આવી ગયા છે. હવે અમે જઈએ. અમારી બાઇક છે જો ગઈ. હાલો પા જાવું ને. હાલો ગાઈસ મળીએ તો આગળ. તમારા સબસ્ક્રાઈબર ને કઈ કેવું હે? કઈ નથી. આધાર ખોદીને કઈ વેચમાં રસ્તો બનાવ્યો. ચોટીલા જાવ ને એટલે ચોટીલા આવે બોલો જાય તો આપણે ચોટીલા જાવ ને રસ્તા માટે જ આવે. એટલી બધી ધાર કાપીને ભાઈ રસ્તો બનાવવાનો. ચાલો ગાઈડ મળીએ આગળ. એના રહીજો અમારી ફેમિલી. Wow.